ન્યૂ બ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। તો આજે છે ચૈત્ર સુદ દશમ અને જો ચૈત્ર નવરાત્રી છે તે ગઈકાલે સમાપ્ત થઈ ગઈ છે અને આજે છે 7 એપ્રિલ અને આજે છે સોમવાર અને આજે છે વિશ્વ આરોગ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ડે છે આજે। એટલે આજે છે ને ખાસ કરીને જે ક્ષય છે, મેલેરિયા છે, HIV રોગ છે એની છે ને જાગૃતિ માટે ખાસ કરીને આ કાર્યક્રમ આ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે। અને વિશ્વ હેલ્થ ડે છે ને તો સારામાં સારો સર્વગુણ ખોરાક હોય ને તો તે દાળ અને ભાત છે। હા, દાળ અને ભાત છે ને જો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? અત્યારે 11 વાગી ગયા છે ને બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે। તો સોનલને પૂછે શું બનાવે છે? આજે જો દાળ ભાતનો કુકર મૂકી દીધું અને ચોળી બટેકાનું શાક। હા, દાળ ભાત તો કારણ કે જે દાળ બનાવી એમાં ગળ આવી જાય, દાળ આવે પછી લીંબુ આવે એટલે બધા પ્રકારના રસ આવી જાય, ખાટા મીઠા બધા આવી જાય એટલે પણ દાળ ભાવે અને એટલે સર્વગુણ સંપન્ન ખોરાક કહેવાય દાળ ભાત ને એમ। તો એવું છે અને આ બાજુ જો મમ્મી છે ને ઋષિને રમાડે છે ને તમે જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। રમાડતા નથી પણ હોવડાવે છે, હિસકો નાખે છે ઋષિને। ઋષિ હુઈ ગયો, તમે હાલડું ગાતા તો ગાવ તો દયાવાન છે ને કીર્તિ સારું ગાતા તો પણ ભલે ને ધોઈ ગયો છે એ કઈ નથી એવું તમ પણ એને એવું કઈ નથી તમ તારી નહીં જાગે તમ તાર ગાવ। આ દયાવાન છે કીર્તિવાનું કંઈક બોલતા હતા ને તમે? સુઈજા સુઈજા સુરવીર સુઈજા સુરવીર સુઈજા ભક્તિવાન સુઈજા ભક્તિવાન સુઈજા કીર્તિવાન સુઈજા કીર્તિવાન સુઈજા દયાવાન સુઈજા 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 સુરવીર સુઈજા। પછી ત્યાં તમે છે કે તમે હાથે બનાવ્યું? તો અમે રોહિતના સંદીપ નાના હતા ને તે ગાવશું એ મેં ગાયેલા છે। તમે સાંભળ્યું હતું કોની પાસેથી? એ કાંઈ બહુ મનપસંદ હતું ને યાદ ન હોય પણ હું ગાઉં છું। ઠીક એવું છે ને? તો મમ્મીનું જ્યાં મસ્ત હાલરડું હતું અને અત્યારે તો જો બધા હવે કામકાજ ઉપર ગયા છે, બધા આવશે ત્યારે તમને મળાવશું અને સોનલે મને એક ગિફ્ટ આપી છે એ પણ તમને બતાવશું કારણ કે આજે મમ્મી ફિટિંગ કરી દે પછી પહેરીને ડાયરેક્ટ બતાવીશ તમને। ચાલો, અને એવું બધું છે ને મમ્મી છે સવારે કબાટ સાફ ને એવું કર્યા એટલે થોડુંક વ્યસ્તી વસ્ત છે। હા, હું હવે નકરા કબાટ જ સાફ કર્યા છે। ગોઠવવું પડે ને, ગોઠવવું જ પડે ને। મારે ચેદુનું ગોઠવવાનું હતું પણ ટાઈમ નહોતો ત્યાં મેં ગોઠવી દીધો, ગોઠવવાનું હજી કામ બાકી છે થોડું। ઠીક, એટલે બેયને હવે ગોઠવાઈ ગયું છે અને આ તો બધું મમ્મી વધારે હાડી કાઢી નાખી હોય ને એ બધી છે એટલે એ ઠેકાણે કરવાનું છે। ચાલો તો જો અત્યારે વાગ્યા છે 1:30 અને બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે। જમવામાં છે રોટલી, કેનું શાક છે? ચોળી બટેકાનું શાક છે અને સલાડ અને ભૂંગળા પણ આપણે તેથી બટેકા ભૂંગળા બનાવ્યા હતા ને ભૂંગળા છે લીલિયાથી આ ભૂંગળા એવા છે। હવે ભાવનગરથી લાવવાના। હા, ભાવનગર ને બહુ મસ્ત આવશે એકદમ પોચા પોચા। બહુ બધા લોકો હા, ભાવનગરના લાવવા। અમારા શેરીમાં વેચાવા આવે ને અમે એની પાસે લીધા હતા, બહુ સારા, જરાય મોઢું ઓલું થાય નહીં, વાગે જ નહીં। સેમ ટોલ નાકે મળે ને એવા આવવા તો ભૂંગળા ખાવા મજા આવે। તો એવું છે અને આ બાજુ જો ઋષિભાઈ ને પણ ખુરશીમાં બહાર દીધા છે। ઋષિ તાર નથી ખાવું ખીચડી? ખાઈશું પતંગિયું। હે, પતંગિયું ખાશો? ભાવશે કા અને પપ્પા ને મમ્મી ને સોનલ છે બધા જમવા માટે બેસી ગયા છે। તો ચાલો બધા બપોરા કરવા માટે। તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 7 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે અને કાંદા સુધારા ને તો કાંઈકમાં આવી ગયું અને જે મસ્ત મજાની પાણીપુરી બની ગઈ છે અને અલગ અલગ પાણી છે બધા, હાજમાજમનું છે, લસણનું પાણી છે અને સબરસનું પાણી છે, બધા જમવા માટે બેસી ગયા છે વાળું કરવા માટે પાણીપુરી। ચાલો આપણે પણ બેસી જઈએ। તો જો વાગી ગયા છે અત્યારે 8:30 વાગી ગયા છે। આજે તો અમે છે ને 7 વાગ્યા બધા જમી લીધું, 8:30 એટલે બધા નવરા થઈ ગયા અને કારણ કે ઋષિ છે ને સોનલ છે ને વહેલા રાંધવાનું શરૂ કરી દઈ, 4 વાગે ત્યારે ખાઈ લેવાનું। હા, પછી ઋષિ રાંધવા દે ન દે એટલે વહેલાથી શરૂ કરી દેવાનું ધીરે ધીરે। ઋષિબેન ખવડાવવાનું કામ પતી ગયું કે હા, એટલે આપણું કામ પતી જાય પછી ઉઠે એટલે આપણે ખાઈ પી નવરા હા, થઈ જઈએ। એનો ટાઈમ એવો છે હુવાનો, 7 વાગે હુઈ જાય અને નવરા થાય ને 8 વાગે તો એ જાગી જાય। તો એવું છે અત્યારે જો ઋષિ અત્યારે ખાઈ જ રહેશે જસ્ટ અને આજે છે ને નવો બોલ ઋષિ માટે લેતા આવ્યા છે પપ્પા પણ આને છે ને ઓલા બોલને છે માથે આમ નહીં મરે, વાગી જાય એવો છે થોડો। હા, આ ઋષિ તને બોલ ગમ્યો તને? હે ઋષિ? એ ટકુ મકો બોલમાં છે એને દડો તો છે ને બહુ જ ગમે છે ઋષિને। સવારે તો બપોરે હું પપ્પા રમાડતા હતા એટલા દાંત કાઢે એટલા દાંત ગમે છે, દાંત કાઢીને પેટમાં ન દુખવા મળે, મને એમ થતું બોલો એટલે એને દાંત આવતા હતા।
જો અત્યારે ઋષિ અને દાદા રમે છે. હજી થોડોક મૂડા હા કોટામાં આવશે પછી દાંત કાઢશે ઈ. એ આવ્યો. તો જે મમ્મી અહીં બેઠા છે ને મમ્મી ના છે પગમાં ખબર નહીં અચાનક શું થઈ ગયું મમ્મી હાલી એકતા નથી. શું છે મમ્મી અચાનક એવું તો અંદાજે શું ચૂ છે ગેસનું હોય તો એવું છે. અને પપ્પા તો એવું છે. અને આ બાજુ જો આપણા જ વ્લોગ અહીંયા જોવામાં આવી રહ્યા છે. કાલે આપણે મામાના ઘરે જમવા ગયા હતા ને સોનલને તેડવા ગયા હતા ને એ જ વ્લોગ છે અત્યારે. તમે કોઈ હજી સુધી વ્લોગ ન જોયા હોય તો તમે જરૂરથી જોઈ લેજો. મેં આજે એ કુર્તી પહેરી છે જે મને સોનલે આપી હતી ને એ ચાલો તમને બતાવું. ને આજે હવે થોડો કોટામાં આવ્યો હોય એમ બપોર મને એમ જ થતા પેટમાં ન દુખોડ સારું ને એમ એટલે ને દાંત કાઢ્યા એને કોઈ તો એવું છે. ચાલો તો હું તમને છે મારી કુર્તી બતાવી દઉં જે મને સોનલે આપી છે. ચાલો તમે કોમેન્ટ કરજો કે મસ્ત લાગે છે. મને તો બહુ ગમે. મને કલર છે ને બહુ જ ગમે છે. નાઇટ ડ્રેસનો કલર મેં યાદ લીધો હતો એટલે હા કલર જ મને બહુ ગમે છે એટલે એવું છે. ચાલો બતાવું તમને. આ છે મસ્ત મજાનો મહેંદી કલર કહેવાય ને મહેંદી અને વ્હાઈટ કલરની કુર્તી છે. તમે જરૂરથી કોમેન્ટ કરજો કેવી લાગી. આ છે આપણે સોનલ તરફથી ગિફ્ટ. વાગી ગયા છે 9:30 અને મમ્મી પપ્પાને ખીજાય છે કે આવી દ્રાક્ષ શું કરવા લઈને આવ્યા એમ. પણ તમને ખબર જ છે પપ્પા આવું જ લઈને આવશે શું કરવા મગાવતા હશે તો લ્યો રિસીવ ખામડે ને પ્લસ કે લારી વાળા એમ કહે ને બહુ મસ્ત છે તમે લઈ જાઓ અને લઈ લે એમ થાય કે હું લઈ લઉં એમ. તો એવું છે. હા તો ચાલો જો અત્યારે 9:30 વાગી ગયા છે તો આપણે હવે જાવીશું ઘરે. અને જો ઘરે તો જ્યારે આવું ત્યારે એક મુદ્દો લઈને આવો ને તો 2 મુદ્દા લઈને જવાના થાય એવું જ થાય. તો જે એક મુદ્દો વધી ગયો છે એકમાં આપણે છે મોહન થાળ છે ઋષિ પાણી પીતો જોવે છે યામાં નામાં નાખી દે એટલે એકમાં નહીં ખુલે. એકમાં લીધો છે મોહન થાળ જે સોનલ લાવી છે આણુમાં તો બધા ખાઈ વેચી હા આણામાં તો હું બોલી આણામાં. અને આ એક ઠેલામાં છે ને મમ્મીની 2-3 જૂની હાડી હતી ને એ મેં નાખી દીધી છે મારા હાટું પહેરવા હાટું. તો ટાઈમ હશે ને ત્યારે બતાવે કે મમ્મીની મેં કઈ જૂની હાડી લીધી છે એમ. તો એવું છે. તો ચાલો આપણે જાવી ઘરે. ઋષિ ટાટા બાય. ઋષિ તું સાયકલ લઈને મારા ઘરે આવે ને તો થાય ઋષિ સાયકલ લઈને આવે ઋષિ કે ઓલા શીખી તો જાવ સાયકલ લગાવતા ગાડી લઈને આવે હે. અત્યારે ઋષિ ઝુમ્મર જોવે છે ચાલુ કર્યા છે ને આપણે એટલે ઋષિને ઝુમ્મર બહુ ગમે. બાય બાય બાય. અને હાલો તમને હારા દ્રાક્ષ બતાવી દઉં મમ્મી કે તો પપ્પા આવી દ્રાક્ષ લઈને આવ્યા છે. મમ્મી પણ નાની છે ને બહુ મીઠી છે હો. હા ઝીણી લાગે પણ છે બહુ મીઠી. તો ચાલો આપણે જતા થોડીક ખાતા જ આવી. તો ચાલો આપણે ઘરે જઈ પછી ત્યાં મળશું. ચાલો અને ઘરે જાવી પેલા તમને રોનકને મળાવી દેજો. રોનક પણ આવી ગયા છે અહીંયા. તો ચાલો જાય ને ઘરે તો અહીં રોકાઈ જવું છે. તમે કયો એમ રાખવી આપણે કેમ કરવું છે કયો તો કાંઈ નહીં રોકાઈ જાય. હાલો બીજું હું તારે શું ઋષિ ના કપડા કે ઋષિ ફુવાને મારા કપડા તમને થોડા થાય કે થાય ઋષિ હું નહીં આપો કહી દે એમ. તો જો વાગી ગયા છે 9:30 અને અત્યારે હું ઘરે આવી ગઈ છું ને ઘરે આવતા જોયું ને ત્યાં જો બટેકાની વેફર પડાય છે અને સંજયભાઈ જે સુકવતા થાય છે. પહેલો જ ઘાવણો છે ને હજી તો પહેલો ઘાવણો જ છે હજી. અને આ બાજુ મમ્મીએ બાફવા માટે પણ મૂકી દીધી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ને તમે સાઈડમાં વહી આવો તો લે મારું પણ. અને અહીંયા જો પપ્પા મને કેટલી હેલ્પ કરાવવા લાગે છે. પપ્પા બધી વાતમાં મદદ કરાવવા લાગે હો એક વાતમાં. તો એ કે મારે પાડવી છે મારે ધોવી છે છે બાફાની જ આપણે છે ને આપણે હુકવવાની છે. આપણે તમતા સાંજનું ના
હુકવવામાં એમ. તો જય શ્રી કૃષ્ણ પપ્પા. તો જો પપ્પાએ સાલે કાઢી દીધી કટિંગ કરી દીધું સાલ સંજયે કાઢી દીધી છે કેવું છે ને અને હા વેફર પાડવી છે બધી એને એક બટાટાને આપણે નથી પાડવા દેવાના છે કેવું છે. તો કાંઈ નહીં ચાલો આપણે હવે છે ને બટેકા હુકવવામાં લાગી જાવી. તો હવે કહું અત્યારે આપણે અડધી બનાવશું તો કાલે પાછું બનાવવાનું રહે ને અડધી હા તે અડધી કાલ સાંજે છે. હા તે કાંઈ નહીં હાલો. તો એવું એને છે ઈ કાલ સાંજે એને જ પાડવી છે તો પછી હું હા. નકર આપણે દિવસે પાડી નાખત તો જો અહીંયા આપણે કાલ સવાર પણ આપણે સાબુદાણા તમે લઈ આવશો સાબુદાણા પાડી નાખશું ગાંઠિયો. હા તો બસ તો કાલ સવારમાં આપણે છે ને સાબુદાણા કરી અત્યારે પલાળી દેવું આપણે એમાં હું તો એ વધારે સારું બટેકા છે ને પાછા તો એના કોણ કે બુધવાર થાય છે કેમ બુધવાર ન પડાય પડાય ને પણ આ વેફર પાડવામાં રહેવું ગાંઠિયા તો બાકી રહી જાય એમ નહીં કાલ સવાર કરી નાખવી એમ કહું છું. ગાંઠિયા હા બનાવવામાં થઈ જાય. કારણ કે પછી અમારે શનિવાર પાછું પ્રકાશ કન્યા જમવાનું છે અને રવિવારે માસીના શ્રીમદમાં છે અને ગુરુવારે મારા પપ્પાના ઘરે જમવાનું છે એટલે 2 દિવસમાં થાય ને તો આપણે કરી નાખવી એમ. શનિવારે હું થતું એન્યા શું કહેવાય હનુમાનનું જયંતિ છે ને તે દિવસે શનિવારે એટલે હનુમાનજીનું બધા એક ઘરે કરી નાખે એમ. છે તમે બેરે હોય ને આ તો પણ તમારે હવે એ તો ફોન આવે પછી ખબર લગભગ તો બધાને જ છે પણ પછી ખબર એમ તો એવું છે. અને તો ચાલો હવે બટેકાને વેફર પાડી નાખીએ હુકવી નાખીએ. તો જો અહીંયા પપ્પા છે ને બે વેફર પાડતા જાય છે કટિંગ કરતા જાય છે નકર વેફર પાડવામાં છે ને સૌથી અઘરું હોય ને તો આ જ છે આમાં હાથ રહી જાય એટલે જ એને શોખ છે શોખ નથી ઈ કે મારે ઓન પકી પાડી તો જાડી પાડતી છે એવું હતું તો ગયા વખતે તમે પાડી હતી ગયા વર્ષે ને ઓલા વર્ષે આ અમે બાઈઓ પાડી છે શેરી બાઈઓ આવ્યો એટલે મેં હા કરી નાખી બરોબર તો કે જાડી થઈ બની ગઈ હા ઉતરી ગયો હા તો આ વખતે જે પપ્પા છે ને પતલી પાડે છે અને આ વખતે ધારો કે જાડી બને તો આપણે તો વાગમાં નહીં ને એમ. બસ અને જે થાય ઈ જ હા જો એમાં જ્યાં રસોડા પર કોથળીને પડી છે ને હા. ઈ વેફર બનવાની છે ક્યાં પડી છે આ જાય રે ચલો જો જા વર્ષની એમ છે તો બીજાની પાડેલી લાયા ઠીક હા કોણ બીજાની છે કા હા એને ઘરનાય પાડી છે અસલ ધોળી સારી થઈ છે કા ધોળી સરસ થઈ છે. તો ચાલો હવે આ ગરમ થાય ત્યારે સૂકવી નાખીએ. વાગી ગયા છે અત્યારે 10:30 અને આપણે વેફર છે આજે અડધી કમ્પ્લીટ થઈ ગઈ છે બાકીની કાલ બનાવવાની છે તો એટલી રૂમમાં થઈ એટલી થઈ છે. 8-9 કિલોની થઈ છે 8-9 કિલોની થઈ છે એમ ને. જોજો બહાર. હું સંજયભાઈ જ્યુસ બનાવે છે હા પીયુષ નહીં ચીકુનું જ્યુસ બનાવે છે શીખો સંજયભાઈ. ચાલો કાંઈ નહીં તમે જ્યુસ પી લ્યો. શુભરાત્રી. ઠીક એકને જ પીવું છે હા મેં કીધું કાલે જ્યારે છે ને કાલે પીવું. છે હા હા અને પાકી ગયા એટલે મેં તપેલી ભરી દીધી ફોડવા કરી છે બધા દીધા ને એટલે પાક્યા હતા ફોડવા કરી તપેલી ભરી દીધી પૂરા થઈ જાય છે હજી હજી એસી કિલો જેટલા પીધા છે. એટલે કાલે નીકળી જાય ચાલો તમારે ત્યાં પૂરા થઈ ગયા ના ના ન્યા એરિયા છે ને થોડાક છે. તો હેલો ફ્રેન્ડ તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો તમે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો અને આજના વિડીયોમાં તમને શું ગમ્યું એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને તમે બ્લોગમાં શું જોવા માંગો છો એ પણ તમે છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો આ સાથે જ આપણે આજનો બ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.